તો આ કહું આપણો મિત્રો આ છે આપણો મસાલા અને એવા અને આ છે આપણો ગાર્લિક પેપર. પણ શું હતું એક પેપર મસાલા હતો કે પેપર મસાલા નોર્મલ બધી ખાઈએ છીએ ને એ ટાઈપનો પેપર મસાલા. બીજો હતો આપણો ફ્રાઈડ વાળો કંઈક ફ્રાઈડ વાળો કંઈક હતો અને એમાં તમે જુઓ પહેલા તો જય શ્રી રામ મિત્રો, વેલકમ ટુ જય વીરુ ક્રિએશન. તો હું છું વીરુ અને જય અનફોર્ચ્યુનેટલી આવી નથી શક્યો કેમ કે તમને ખબર જ છે નથી આવી શક્યો એન્ડ અમદાવાદ છે. તો આપણે વિડીયો બનાવ્યો હતો કે રાજકોટની અંદર કોઈ પણ ફેમસ પ્લેસ કે જેનો આપણે રિવ્યુ આપી શકીએ કાં તો વિડીયો બનાવી શકીએ અને ફૂડ રિવ્યુ ટાઈપનો આપીશું, બરાબર છે. તો આપણા એક ફ્રેન્ડ છે, આવી જાવ રીધમભાઈ, શું કહો છો બોલો. તો આપણા એક ફ્રેન્ડ છે રીધમભાઈ કરીને, તો સબસ્ક્રાઈબર પણ છે આપણે ખાસ. એમની કોમેન્ટ આવી હતી કે તમે આ જગ્યાનો વિડીયો બનાવી શકો છો. કઈ જગ્યા છે? કાલાવડ રોડ, લવ ટેમ્પલ, શિવમ મદ્રાસ કાફે. કાલાવડ રોડ, લવ ટેમ્પલ અને શિવમ મદ્રાસ કેફે. તો ફટાફટ એમનો ઢોસા ને એવું છે તો વિડીયો બને. ચલો. ઓહો, તો જોઈ લો ભાઈ, આ અંદરનું એમનું સેટઅપ છે અને પબ્લિક તો છે ભાઈ, ખાવા વાળા ઘણા બધા લોકો આવેલા છે અંદર. જો તો આ કયો છે આપણો મસાલા, તો મિત્રો આ છે આપણો મસાલા અને આયરવા ગાર્લિક પેપર. ને આ છે આપણો ગાર્લિક પેપર ભાઈ, બરાબર છે. જુઓ તમે મસાલા, એવું પેપર ના કેતા, જો આમાં મસાલા છે. જો હા, જો આ જો મસાલા છે આની અંદર. ચાલો મિત્રો આપણે સિમ્પલ જોઈએ ને તો સેટઅપ બી નોર્મલ ને બરાબર છે. અને જેમને કીધું હતું કે અહીંયા ભીડ હોય છે ખાસી એવી, તો અત્યારે જોઈએ તો ભીડ છે, ઘણી બધી ભીડ દેખાય છે. અને અમે 3 વસ્તુનો ઓર્ડર આપ્યો હતો. એક આ મસાલા બરાબર, એક ગાર્લિક પેપર નો હતો જે તમને મેં બતાવ્યા, અને એક ત્રીજો કયો છે? મસાલા ફ્રાય. ત્રીજો છે આપણો મસાલા ફ્રાય. તો એ આવે એટલે આપણે જોઈએ અને રિવ્યુ આપે મસ્ત, બરાબર છે. એ રાજકોટ થી કેટલા લોકો જોવો બધા કોમેન્ટ કરજો નીચે. તો ભાઈ તમને એક વસ્તુ બતાવું, પેલા મને કહેજો શું છે આ, શું લાગે છે આ? જો આ હા, તમને શું લાગી રહ્યું છે ભાઈ? આમના કહેવા પ્રમાણે આ છે ફ્રાય ઢોસો, કે જેને પેલા ઢોસો બનાવે પછી એને ફ્રાય કરે, બરાબર ને? ઢોસો જ છે, કોઈ ખીચડી કાં તો પુલાવ પૌવા કશું નહીં, એ ઢોસો જ છે. આપણે પહેલે કહ્યું, જો અમદાવાદ મેં બહુ ઢોસા ખાધા જોયું નથી, કે જેને ખબર હોય કહેજો. બાકી આ ઢોસો જ છે જેને ફ્રાય કરીને અલગથી બનાવ્યો છે. તો ખાઈએ અને તેનો રિવ્યુ આપીએ આપણે. 2000 years later. તો મિત્રો જેમ કે તમે લોકોએ જોયું અને કે ત્યાં ભીડ ખૂબ જ સારી એવી ભીડ હતી કે ભાઈ એમને ઉભા રહેવાનો ટાઈમ નતો ત્યાં, અને 5 થી 6 લોકો એમને કામ કરતા હતા. 3 લોકો ઢોસો બનાવવા વાળા હતા, એક સ્પેશિયલ બિલિંગ માટે ભાઈ હતા. અને એમને એવું કેવું છે કે બુધવારે અને રવિવારે ફૂલ જ ભીડ હોય, એટલે કે બુધવારે મોસ્ટલી લોકો શું છે રજા હોય છે, અને સન્ડે દિવસો તમને ખબર છે રજા હોય એટલે એમને સૌથી વધારે ભીડ હોય છે. અને આપણે 3 ઢોસા મંગાયા હતા અને 3 ઢોસાની પ્રાઇસિંગની વાત કરીએ તો 280 રૂપીસ આપણને થયા 3 ઢોસા મળીને. કે એક કંઈક 60 નો હતો, એક કંઈક 80 નો હતો અને એક કેટલાનો હતો? 110 નો હતો. બીજો કેટલાનો હતો? 80 રૂપિયા. એ તો 190. અને પછી 60 રૂપિયાનો પેપર હતો. 60 નો પેપર હતો. છાસ હતી, હા છાસ 2006 એ નીકાળી ને તો કંઈક તો સમજો ને 260 આસપાસ, કંઈક આપણા 3 ઢોસા 260 આસપાસ થાય છે, બરાબર. અને એમાં આપણે જો વાત કરીએ કે સૌથી વધારે મને કયો પસંદ આવ્યો ને ટેસ્ટમાં લાગ્યો, તો મને સૌથી વધારે ગાર્લિક વાળો વધારે સારો લાગ્યો. કે 3 આપણે સૌથી પહેલા વાત કરીએ ને, 3માં શું હતું કે એક પેપર મસાલા હતો, કે પેપર મસાલા નોર્મલ બધી જગ્યાએ ખાઈએ છીએ ને એ ટાઈપનો પેપર મસાલા. બીજો કયો હતો આપણો ફ્રાઈડ વાળો, કંઈક ફ્રાઈડ વાળો કંઈક હતો. અને એમાં તમે જુઓ, મેં પહેલા ક્યારે જોયેલો જ નતો એવો ઢોસો, બરાબર છે, ફ્રાઈડ વાળો. અને મને આખો ઢોસો અલગ જ લાગ્યો, મને ટેસ્ટ બી એનો નોર્મલ લાગ્યો, એટલે કે મને યુનિક નહીં લાગ્યું. એટલે મેં સૌથી ઓછો એ ખાધો. તમને સૌથી બેસ્ટ લાગ્યો હોય ને તો આ ગાર્લિક પેપર, કે એનો ટેસ્ટ એકદમ યુનિક અને અલગ લાગતો, તો મજા આવતી હતી ખાઈને. એટલે તો સ્પાઇસીનેસ બી એની અંદર દેખાય અને શું કે ટેસ્ટ બી કંઈક આમ ચટપટું ટાઈપ લાગતું હતું, અને ચટણી સાંભાર મેચિંગ મસ્ત આવતું હતું. એટલે આપણે જો આમ ઓવરઓલ વાત કરીએ ને તો 3 ઢોસા સારા હતા. સિમ્પલી હું રેટિંગ આપું તો એ તો ભાઈ આપણે વોઇસ ઇન્હેન્સ કરીશું, અત્યારે અવાજ બહુ આવે જેના કારણે એવું થાય છે. આપણે સિમ્પલી તમને રેટિંગ આપું કે મસાલા જે આપણો હતો નોર્મલ એ 10 માંથી એટલે સમજો ને 6.5 7 10 આઉટ ઓફ 7 એવું કહી, બરાબર આપણી ભાષામાં. પછી એક આપણે જે હતો આપણે પેલો ફ્રાઈડ વાળો, તો મિત્રો આપણે ફ્રાઈડ પર હતા કે ફ્રાઈડ જે ઢોસો હતો બરાબર તે મને 5.5 6, બરાબર. કેમ કે એમાં મને ઓછો મજા આવી, એમ કેમ કે એમાં ઢોસા જેવું મને બહુ ફીલ નથી આવતી, ઓછું લાગતું તેમ. દેખામાં ઝલક લાગે એટલે આપણા માઇન્ડમાં થઈ જાય એટલે ના મજા આવે ટાઈપનું. બાકી ઘણા લોકોએ ખાતા કે આ સ્પેશિયલ બી એના માટે આવે છે. જો જે તમને વિડીયો રીધમ ભાઈ આજે સ્પેશિયલ એને આખો ઢોસો એને જ ખાધો છે, એને મજા આવે છે એમ. કે ઢોસો ખરાબ નથી, તમારા ટેસ્ટ પર જાય છે. જેમ કે મારો ટેસ્ટ અલગ હતો એટલે મને બહુ નથી ભાવે એમ. અને સૌથી બેસ્ટ મને લાગ્યો ગાર્લિક વાળો, કે એમાં હું 9 આઉટ ઓફ 10 આપી શકું એમ. કે ભાઈ એ ઢોસો ખાઈને છે ને અલગ જ મજા આવે. તમે સ્પાઇસી ખાવ તો સ્પાઇસી ખાવાની પણ અલગ જ મજા આવે ની અંદર. એટલે તે
મારે બીજું કંઈ અહીંયા ખાવાની ઈચ્છા હશે તો હું સ્પેશિયલ સ્પાઇસી માટે જઈશ કે અહીંયા સ્પાઇસી ઢોસો ખાવા આવીએ તો મજા આવે એમ અને આવવા જેવું છે રિયલી. તો આના વિડીયો તમને સ્પેશિયલી ઓછી મજા આવતી છે કે હું મને ખબર નહીં, કેમ કે મારી જોડે જયું હોય તો મને અલગ અલગ બોલતા હોય સામે થોડીક મજાક મસ્તી થતી એટલી મજા આવે, પણ આજે મારે બી એવું જ થાય છે કે બોલવામાં શું બોલું ખબર નહીં પડતી. અડધી મારી સ્પીચ બામી લેતો, એની અડધી સ્પીચ હું બામી લેતો, બરાબર. એટલે મેન આપણો ફૂડ રિવ્યુ હતો રાજકોટનો ભાઈ. તો ઢોસો આપણને સજેસ્ટ કર્યો, આપણે અહીંયા ખાવા આવ્યા અને રિયલી ઢોસો સારો છે, અહીંયા અવાય, ટ્રાય કરાય, બરાબર છે. આપણી ભાષામાં સિમ્પલ આપણે કહીએ. બાકી હવે આપણે આને કમ્પેર કરીએ આપણે અમદાવાદ જોડે, બરાબર છે. કેમ કે આપણા અમદાવાદનો જે સાંભાર હોય ને આખો અલગ જ હોય આ લોકો કરતા, કે ભાઈ થોડો સ્પાઇસી બી લાગે, ચટપટો બી લાગે, અને જોડેમાં થોડું મીઠા આલું શું કહેવાય ગળપણ પણ એડ કરેલું હોય, બરાબર છે. જ્યારે અહીંયા એવું નહીં, અહીંયા લોકોને શું છે કે ચટપટો તીખો વધારે હોય, ગળપણ થોડી એડ કરેલી ઓછી હોય. તો સ્ટે ટ્યુન. રાજકોટ આપણે વિડીયો બનાવવાનો હતો તો આપણે મળ્યા, એમને આપણે કમેન્ટ કરી હતી, સામેથી એમને આપણે કોલ બી કર્યો, તો નંબર છે મારા ફ્રેન્ડ છે એટલે. આપણે વિડીયો બનાવ્યો, તમારી શું છે આના વિશે કેવું, રાજકોટ રહેતા હો તો ટ્રાય કરજો ફટાફટથી. ચલો મળીએ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.